રાજ્યમાં ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખો અને મંડળ પ્રમુખોની નિયુક્તિ બાદ હવે પ્રદેશ સ્તરે ફેરફારની તૈયારીઓ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। ભાજપે 33 જિલ્લાના અને 8 મહાનગરપાલિકાના પ્રમુખોની નિયુક્તિ હવે પૂર્ણ કરી છે। ત્યારે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે આજે નામની જાહેરાત થઈ છે। અમદાવાદ દિનેશ હોલ ખાતે સાંજે બીજેપીની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના નવા પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી છે। જેમાં પ્રેરક શાહની નવા શહેર પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી છે। ભાજપ સંગઠન પર્વના નિયમો મુજબ પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવે છે। ત્યારબાદ ભાજપના પ્રદેશ પ્રમુખના પસંદગીની પ્રક્રિયા કરવામાં આવે છે। ત્યારે હવે પ્રદેશ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું। સૌથી પહેલાં તો હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રીય ગૃહ અને જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિત તમામ વડીલોનો ખૂબ આભાર માનું છું કે મને આ મોટી જવાબદારી માટે સક્ષમ ગણ્યો। અને નિશ્ચિતપણે આ જ્યારે જવાબદારી મળી છે ત્યારે સંગઠનનો વ્યાપ એ બૂથ લેવલ સુધી વધે એના માટે આવનારા સમયની અંદર તમામ બૂથ સ્તરે અને વોર્ડ સ્તરે પ્રવાસ કરી અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને એના માટે હું પ્રયત્ન કરીશ। આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રમુખ એ કોઈ પદ નથી, એક જવાબદારી છે, અને આ જવાબદારી જ્યારે છે ત્યારે એક પરીક્ષા પણ છે કે આવનારા સમયની અંદર કોર્પોરેશનની ચૂંટણી સૌથી પહેલાં આવશે, ત્યારે કોર્પોરેશનની ચૂંટણીની અંદર પૂરેપૂરી બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે એ પ્રકારનો અમારો પ્રયાસ રહેશે। પ્રેરકભાઈ, તમારી ઉંમર પ્રમાણમાં યુવાની કહેવાય, ઘણા વરિષ્ઠ આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં છે, તમારી નાની ઉંમરના કાર્યકર્તાઓ પણ હશે જે નવા જોડાશે, કઈ રીતે સંકલન થતા છે? કારણ કે પેઢીઓનું અંતર છે બંને વચ્ચે। ભારતીય જનતા પાર્ટીમાં વ્યવસ્થા પરિવર્તન એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર ક્યારેય કોઈ યુવાનને તક મળે ત્યારે હર હંમેશથી અંદર જે સિનિયર આગેવાનો છે, અને અત્યારે આપે સૌએ જોયું કે મારા ટેકાની અંદર કર્ણાવતી મહાનગરના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્ય તમામે ટેકો પણ આપ્યો છે, એટલે મને પૂર્ણ વિશ્વાસ છે કે આ તમામનો ટેકો બી મળશે અને સૌ કાર્યકર્તાઓના ફોજ અને ભારતીય જનતા પાર્ટી એ પરિવાર છે અને હું નહીં તુંની ભાવના સાથે જ્યારે કામ કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આવનારા વર્ષોની અંદર ખૂબ આગળ વધશે અને સક્ષમ રીતે અમે આગળ વધશું એવો અમારો પ્રયત્ન રહેશે।